આખા દેશની અંદર ઉમરાળાની ઓળખ છે એ અલગ સ્થાપિત કરવા માંગીએ છીએ। દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સત્તા એ માત્ર પૈસા કમાવાનું સાધન નથી એ વાતને સાબિત કરી છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાઓ જે છે, ઉમરાળાનું મુખ્ય મથક છે, એના ઉમરાળા ગ્રામ પંચાયત જે આવેલી છે એમના સરપંચ છે ધર્મેન્દ્રભાઈ હેઝમ। એમણે એ વાત સાબિત કરી છે કે સત્તા જો મળી હોય તો તેનો ઉપયોગ છેવાડાના માનવી સુધી થવો જોઈએ, એટલે કે ખરા અર્થમાં સત્તા જે મળી છે એની સેવા કરવાની જે તક મતદારોએ આપી છે એ સંપૂર્ણપણે થવી જોઈએ। અને આથી તેમણે જે ઉમરાળા શહેરમાં અને ઉમરાળા જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ જે પ્રકારે સેવાનું બીડું ઝડપ્યું છે અને એના કારણે આજે ઉમરાળા ગામ છે એ વિકાસના પંથે ચાલી રહ્યું છે। લગભગ અમારું ઉમરાળા ગામ છે એની 2020 સુધીની એની છાપ પછાત ગામ તરીકેની હતી અને આ પછાત ગામ તરીકેની છાપને ભૂંસવા માટે ગામના લોકોની ઈચ્છાથી ગામના સરપંચ તરીકે સેવા આપવા માટે મેં 2021ના આખરી મહિનામાં આ નક્કી કર્યું। ખાસ કરીને ભૂતકાળની મને વાત કરવી છે, તમને ક્યાં સુધીનો અભ્યાસ થયો છે? સરપંચના હોદ્દા પહેલા આપ શું કર્યું? મેં ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે અને આધ્યાત્મિક સાધના કેન્દ્ર નામની ધાર્મિક સંસ્થા છે એની સાથે જોડાયેલો છું। મારું વિઝન પહેલેથી સમાજ સેવા અને લોકસેવાનું જ હતું, પરંતુ એનાથી આમ જોવા જઈએ તો ગ્રામ પંચાયત છે એ કોઈ રાજકીય ક્ષેત્ર નથી, એના અંદર એક સમાજ સેવાનો એક ભાગ જ છે અને એ જ ઉદ્દેશથી ઉમરાળા ગામને સમાજ સેવાના લક્ષ્ય સાથે આ કાર્યમાં જોડાયો અને આ હોદ્દો મેં પ્રાપ્ત કરેલો છે। અત્યારે આપ સરપંચ બન્યા પછી ઉમરાળામાં લોકોને કેવી સુવિધા આપી રહ્યા છીએ? ઉમરાળામાં હાલ આપણે જોઈએ તો ઉમરાળાની મેં હમણાં જે વાત કરી કે એક પછાત ગામ તરીકેની છાપ હતી, એનાથી અત્યારે અમે ભાવનગર જિલ્લાના એક પ્રથમ હરોળની આવે એવા ગામ તરીકેની છાપ પ્રાપ્ત કરી છે અને આવનારા દિવસોમાં એટલે કે ટૂંક સમયમાં જ અમે ગુજરાત રાજ્યની અંદર ઉમરાળાની એક અલગ ઓળખ આપવાના છીએ। અને સાથે સાથે હું મારું વિઝન જાહેર કરું તો 2027ના પ્રથમ માસ સુધીમાં, એટલે કે અમારો કાર્યકાળ પૂરો થશે જાન્યુઆરી 2027માં, ત્યાં સુધી ઉમરાળા ગામને સંપૂર્ણ ભારત વિકસિતના સંપૂર્ણ પ્રથમ વિકસિત ગામ તરીકે ઉમરાળા ગામને આખા દેશની સમક્ષ મૂકવાનો અમારો અભિગમ છે। અત્યારે કેવા કેવા પ્રકારની સુવિધા છે ગામમાં? અત્યારે અમારા ગામમાં જોઈએ તો મોટે ભાગે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, એ બધી સુવિધાઓ તો સરકારના માધ્યમથી પૂરી થાય જ છે, પણ એ સિવાયનું જે અમારું લક્ષ્ય છે એ ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ અને ખાસ કરીને લોકોને કચેરીના ધક્કા ના ખાવા પડે એ માટેની જે પાયાની મૂળભૂત સુવિધાઓ છે એ સુવિધાઓ પર અમે વધારે જોર આપ્યું છે। ખાસ કરીને શિક્ષણ આપણે જોઈએ તો અત્યારે હાલના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘું બની રહ્યું છે, તો એની સામે અમે ઉમરાળા ગામની જે સરકારી શાળાઓ છે એ શાળાઓના શિક્ષકની ઘટ હતી એ ઘટ પૂરી કરીને અમે સ્વખર્ચે, મારા પોતાના ખર્ચે અત્યારે 5 શિક્ષકો મૂકેલા છે, જેના થકી ગામના દીકરા દીકરીઓને પૂરતું શિક્ષણ મળી રહે અને પાયાનું શિક્ષણ મજબૂત બને એવા પ્રયાસો કર્યા છે। સાથે આરોગ્યની બાબતની અંદર ઉમરાળાની અંદર CHC દવાખાનું છે, 2 સબ સેન્ટરો છે, એના અંદર લોકોને આરોગ્ય સંબંધી મૂળભૂત સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટેના પણ અમારા પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે અને એ પ્રયાસોની અંદર અમને સફળતા પણ મળી છે। વધુ આગળ વાત કરીએ તો મેં વાત કરી એમ ગ્રામ્ય વિસ્તારની અંદર કચેરીઓ, તો મોટે ભાગે આપણે જોઈએ કે કચેરીઓની અંદર કાં તો અધિકારીઓ કર્મચારીઓ હોય નહીં, સરપંચોની હાજરી જોવા ન મળે। એનાથી બિલકુલ વિપરીત અમારી ગ્રામ પંચાયત છે સવારે 10 વાગે ખુલે છે, સાંજે 6 વાગે ઓફિસ સમય સુધી તો હોય જ છે, પણ એ સિવાય પણ ઉમરાળા ગ્રામ પંચાયતમાં સરપંચ આપને રાતના 11 વાગ્યા સુધી પણ અહીંયા હાજર જોવા મળે છે અને લોકોના કામો રાત્રિના સમયે પણ થાય છે। સાથે લોકોને ડિજિટલાઇઝેશનના માધ્યમથી અત્યારે અમે સંપૂર્ણ અમારું રેકર્ડ જે 1901થી લઈને આજ સુધીનું રેકર્ડ છે, 125 વર્ષ જૂનું રેકર્ડ છે, એને અમે ડિજિટલ કર્યું છે, જેના લીધે લોકોને ધક્કા ના ખાવા પડે અને સાથે પોતાના કામ ઝડપથી થાય એ અમારી મૂળભૂત ઈચ્છા છે। સાથે આ અમારું જે લક્ષ્ય છે એના થકી અમે ગુજરાત સરકારના અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા એવોર્ડ પણ સ્વીકાર્યા છે અને એનો અમને આનંદ છે અને આ તમામ શ્રેય હું ઉમરાળા ગ્રામ પંચાયતના સદસ્યો અને ગામના લોકો છે એને આપવા માંગુ છું કે જેના સાથ સહકાર થકી અમે આ ક્ષેત્ર સુધી પહોંચી શક્યા છીએ। સાહેબ, આપ તો કામ કરો છો સમાજ માટે, ગામના લોકો માટે,
ગામ પાસે પણ આપની કંઈક ને કંઈક અપેક્ષા હશે, મેસેજ શું છે? એમાં એવું છે, મારું વિઝન જે હતું એ મારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો હતો કે 5 વર્ષ અને 50 મુદ્દા. તો એ 50 મુદ્દામાંથી અમે 32 જેટલા મુદ્દા અત્યારે 3 વર્ષમાં પૂરા કર્યા છે અને આવનારા 2 વર્ષની અંદર અમે તમામ 50 મુદ્દા પૂરા કરીને લોકોને એક વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે કોઈ પણ રાજનેતા હોય કે કોઈ પણ સમાજસેવી હોય એણે જે વચનો આપ્યા છે એ વચનો પૂરા કરવા જ જોઈએ. અને એ હું માનું ત્યાં સુધી ત્યારે જ શક્ય બને કે જ્યારે શિક્ષિત વ્યક્તિને, કોઈ યોગ્ય વ્યક્તિને જ્યારે સત્તાનું સુકાન સોંપવામાં આવે ત્યારે આ બધા જ વચનો પૂરા થતા હોય છે. અને હવે પછી અમે જે વચન આપ્યું છે કે 2027ના પ્રથમ માસ સુધીમાં અમે ઉમરાળાને સંપૂર્ણ વિકસિત અને ડિજિટલ ઉમરાળા જાહેર કરીને આખા ભારત દેશની પ્રથમ ડિજિટલ ગ્રામ પંચાયત છે એ ઉમરાળાને દેશની સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ. એનું વિઝન છે, એના અંદર એપ્લિકેશનો હશે, એના અંદર વેબસાઇટ હશે. એ ડિજિટલ પંચાયતની અંદર તમામ કામો લોકોના ઘરે બેઠા થતા હશે, લોકોને કચેરી સુધી નહીં આવવું પડે. એ માટેનું જે વિઝન છે અમે ટૂંક સમયમાં જ પૂરું કરવાના છીએ, જેના થકી આખા દેશની અંદર ઉમરાળાની ઓળખ છે એ અલગ સ્થાપિત કરવા માંગીએ છીએ.